નવસારી જિલ્લો રાજ્યના દક્ષિણ વિસ્તારમાં આવેલું એક શહેર છે. નવસારી જિલ્લામાં મુખ્યત્વે આદિવાસી સમાજના લોકો વધુ વસેલા છે. જિલ્લામાં મુખ્ય રીતે લોકો સિકલ સેલ અને થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા હોય છે. જરૂરિયાત લોકોને લોહી મળી રહે તેવા હેતુથી નવસારીમાં કાર્યરત એવી સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આખું વર્ષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને રક્તની યુનિટો એકત્ર કરવામાં આવે છે. ત્યારે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારી જિલ્લા સહિત તાલુકામાં અલગ અલગ જગ્યા ઉપર મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ એ છે કે થેલેસેમિયાના કારણે કોઈ વ્યક્તિનું મોત ન થવું જોઈએ અને જેના કારણે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન બિરલા, જેમની વાલસોઈ દીકરીનું નામ હતું શ્વેતા, જેને પ્રેમથી ઘરે સેતુ તરીકે બોલાવતા હતા. ત્યારે શ્વેતાનું થેલેસેમિયાના કારણે જે તેમનું મૃત્યુ થયું હતું અને દર મહિને 2 વાર રક્ત ચડાવવું પડતું હતું અને વર્ષ 2011માં 25 વર્ષની વાલસોઈ દીકરીનું જે દુઃખદ અવસાન થયું હતું. ત્યારે દુઃખમાં ઘરે બેસી રહેવાની જગ્યાએ સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના હાલના જે પ્રમુખ છે ચેતનાબેન બિરલા, તેમને વિચાર આવ્યો અને આ રીતના સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી તેમની દીકરીની યાદમાં. ત્યારે 2015માં દીકરીથી પ્રેરિત થઈને સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને માત્ર રક્તદાન કેમ્પની પ્રવૃત્તિ સાથે આગળ વધીને દર વર્ષે 1000 જેટલી રક્તની યુનિટો એકત્ર કરવાનું ધ્યેય નક્કી કર્યો અને આજે કરે છે. 2015થી અત્યાર સુધી 7500 જેટલી રક્તની યુનિટો એકત્ર કર્યું છે વર્ષ. અને જે વાત કરીએ તો રક્તદાન કેમ્પના વિવિધ કાર્યક્રમો કરીને જે લોકોને રક્તની અછત જે પડી રહી છે તે પૂરી કરે છે. જી, અવિરત રક્તદાન કેમ્પ કરવાનો વિચાર કેવી રીતના આવ્યો? સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના 2015માં થઈ. મારી સ્વર્ગસ્થ દીકરી શ્વેતા બિરલા, જે થેલેસેમિયાની બીમારીના કારણે 25 વર્ષની થઈને 2011માં એક્સપાયર થઈ ગઈ અને ત્યારબાદ કદાચ ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે અમે એના નામથી સંસ્થાની સ્થાપના કરી અને ત્યારથી માંડીને આજ સુધીમાં અનેક રક્તદાન શિબિરો થઈ ચૂક્યા છે અને આશરે અંદાજિત કહું તો 7500 જેવા યુનિટ અમે એકત્ર કરીને રેડક્રોસ સોસાયટીને અર્પણ કર્યું છે. આજ રોજ પણ આજે જ એની પુણ્યતિથિ છે અને મેગા રક્તદાન શિબિરનું આયોજન છે અને 150 જેટલી યુનિટ એકત્ર કરવાનો એક નિર્ધાર કરેલ છે. સન્માનિત પણ તમને કરવામાં આવ્યા છે, ક્યારે સન્માનિત? લગભગ રક્તદાન ક્ષેત્રે તો અનેકવાર મારું સન્માન થયું છે. આપણા રાજ્યપાલશ્રીના હસ્તે પણ હું 2 વાર સન્માનિત થઈ છું અને બાકીની બધી ઘણા બધા સંસ્થાઓ દ્વારા દર વર્ષે લગભગ 2-3 વાર મારા સેવાકીય કાર્યોને ધ્યાને લેતા સન્માન કરવામાં આવે છે અને એવોર્ડ આપવામાં આવે છે.